હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. તો સાંજના 7 વાગી ગયા છે અને હું રોજની જેમ પાર્લરથી ઘરે આવી ગઈ છું મારા ટાઈમે. અને હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ પછી નીલને આજે સલાડ ખાવું છે. એ જીમમાં જાય તો ભાખરી ને રોટલી ને એવું રોજ ન ખાય, અને ક્યારેક ક્યારેક સાંજે સલાડ ને એવું વીકમાં 2 વાર તો એને સલાડ જ ખાવાનું હોય. અને વીકમાં 2 વાર ઈ પનીર ખાય. તો એની માટે પનીર હું ઘરે જ બનાવું છું, પણ જે દિવસે એને પનીર ખાવાનું હોય ને ત્યારે હું સવારમાંથી પનીર બનાવીને ફ્રીજમાં મૂકી દઉં. પછી શેઝવાન ને એવું નાખીને ઓલિવ ઓઇલમાં સાતળીને ખાઈ લઈ. એ પછી જાતે બનાવી લઈ, મારે ખાલી પનીર જ બનાવી દેવાનું હોય. પછી સાતળવાનું ને એવું એ એની જાતે કરી લઈ. તો આજે એને સલાડ ખાવાનું છે, તો આજે બાફેલી મકાઈ, કાકડી, ટમેટા, બીટ, ગાજર એવું બધું છે. અને ફ્રૂટ છે. કાલે હું લાવી હતી આલુ ને બનાના. તો ફ્રૂટ અને સલાડ ને એવી ડીશ બનાવીને આજે ખાશે. ભાખરી રોટલી સબ્જી એવું નહીં ખાય. તો આજે મારે ખાલી મારી ને જતીનની બેની જ રસોઈ બનાવવાની છે, નીલની રસોઈ નથી બનાવવાની. તો નીલના સ્કૂલના અને જીમના કપડાની તો ડોલ ભરેલી જ હોય. આજ તો જતીને વેલા નાઈ લીધું છે, તો એના કપડાય નીકળી ગયા છે. એટલે આ સલાડ બનાવું અને થોડીક રસોઈની તૈયારી કરીને પછી કપડાં ધોઈ નાખું. અને પછી કમ્પાઉન્ડ ધોઈને કચરા પોતાને એવું કરીને ભાખરીને એવું બનાવીશ. ત્યાં સુધીમાં નીલ નાઈને રેડી થઈ જાય એટલે પછી અમારે જમી લેવાનું રહી ખાલી. તો મેં પીવાનું પાણી ગરમ કરી લીધું છે, મકાઈ બફા મૂકી દીધી છે, અને નીલનો જો કાકડી ટમેટાનું સલાડ એ કટિંગ કરી રાખ્યું છે. અને હવે એમાં બીટ અને ગાજર કટિંગ કરવાનું બાકી છે. એ પછી જ્યારે ખાવા બેસે ને ત્યારે કટિંગ કરી નાખીશ. તો સલાડ ફ્રીઝમાં મૂકી દઉં અને મકાઈ બફાય ત્યાં સુધીમાં હું કચરા પોતા અને એ થોડુંક કપડાં ધોવાનું ને એવું કામ છે. મારે છાશ બનાવવાની છે, તો મેં એની માટે છે ને મોટું તપેલું ઉતારી લીધું છે. અને એમાં અત્યારે દહીં ખાલી કરી લઉં, પછી ફ્રી થઈ જાવ ને પછી છાશ બનાવી લઈશ. જતીનને સવારે ચા ભાખરી ખાય ને તો એની જોડે માખણ ખાવા જોઈએ. તો હું માખણ ઘરે જ ઉતારું છું. એટલે જે થોડુંક માખણ તપેલીમાં પડ્યું હતું ને, તો એ હમણાં 2 દિવસ પહેલા સેન્ડવિચ બનાવી હતી તેમાં વપરાઈ ગયું હતું. તો હવે અત્યારે પાછું આ દહીં મલાઈ ભેગી થઈ છે ને એ બધી તપેલામાં ખાલી કરી લઉં. અને પછી કામ પતાવીને જમી કાઢીને ફ્રી થાવ ને ત્યારે બ્લેન્ડર ફેરવીને છાશ બનાવી લઈશ. અત્યારે ખાલી કરી નાખું એટલે વાસણ ઉચકાઈ જાય બધા. જો આ એક પવાલી બપોરે ગરમ કરી હતી ને, એ પાણી અત્યારે ઠરી ગયું છે. તો એ હવે ગોળામાં રેડી દઉં. ત્યાં બીજી પવાલી ગરમ કરી લીધી છે, તે એ સવારે ઠરી જશે. ઠરે પછી ગોળામાં નખાય. એટલે એક પવાલી બપોરે ગરમ કરી હોય ને સાંજે ગોળામાં રેડવાની, ને સાંજે ગરમ કરી હોય ને એ સવારે રેડવાની. એટલે હાલા કરે એવી રીતે. તો રસોઈની બધી તૈયારી કરીને હું કપડાની ડોલ લઈને આવી ગઈ વાડામાં. અને વાડામાં આવીને પેલા મેં વાડો ધોઈ નાખ્યો પાણી નાખીને, અને પછી સાવરણાથી વાળી નાખ્યો. અને બધું વાડાનું ધોયેલું પાણી ચોકડીમાં ગયું, એટલે વાડામાં પાંદડા બહુ વેરાયેલા હતા, બધા પાંદડા ગયા ચોકડીમાં. હવે ચોકડીમાં મારે કપડાં ધોવા બેસવું હોય એટલે ચોકડી ધોવી પડે. અને દાદર વાળા ભાગમાં તે બાજુ બહુ પાંદડા અને ઝાડવા વધારે છે, એટલે બહુ પાંદડા વેરાયેલા હતા. તો 2-3 ટબ પાણી નાખીને દાદર વાળો ભાગ ધોઈ નાખ્યો. એટલે ઈ ભાગ ચોખ્ખો થઈ ગયો. પછી ખાલી ઓટલો ધોવાનો રે. તો હું પોતું લઈને આવી ગઈ. મને થયું હું પોતું મારી દઉં. ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો હતો, ઝીણો ઝીણો ઝરમર વરસાદ આવતો હતો. એટલે પોતું મારવાનું મેં બંધ રાખ્યું ને હું કપડાં ધોવા બેસી ગઈ. તો કપડાની તો આખી ડોલ ભરેલી હતી. નીલના તો 3-4 જોડી કપડા રોજના હોય જ. તે સવારના સ્કૂલના એક જોડી હોય, સ્કૂલેથી આવે પછી જે કપડાં પહેરે એ ધોવા નાખે. જીમના કપડા હોય અને નાઈટ ડ્રેસ હોય, એના તો 3-4 જોડી કપડા ડેઈલી હોય જ. અને જતીનના 1-2 જોડી હોય. અને મારા 1-2 જોડી કપડાં હોય. એટલે બધા કપડા હું જાતે ચોળી નાખું તારવીને, પછી મશીનમાં કોરા થવા માટે ભરી દઉં. બાકી હું રોજ મશીનમાં નથી ધોતી. ટુવાલ, ચાદર એવી બધી વસ્તુ હોય ને તો મશીનમાં ધોઉં. બાકી તો હું જાતે જ ધોઈ નાખું છું. પછી કપડાં ધોઈને મેં ઘરમાં પોતા મારવાના ચાલુ કરી દીધા. કપડા મશીનમાં કોરા થવા માટે ભરી દીધા હતા. તો કપડા કોરા થાય ત્યાં મારે ઘરમાં પોતા મરાઈ જાય. એટલે મેં પોતા મારવાનું કામ ચાલુ કરી દીધું હતું. અને ઘરે આવીને પેલા મેં કચરો તો કાઢી નાખ્યો હતો. એટલે પોતા મારતા તો કઈ બહુ વાર લાગે નહીં ને, એમાંય અમારું ઘર તો આખો દિવસ પેક જ હોય. જતીન ઘરે ન હોય, હું આખો દિવસ પાર્લરમાં હોઉં ને નીલય તે
જીમ ને એમ જતો રહ્યો હોય ને એનું વાંચવા લખવાનું કામ કરતો હોય ને એમાં ઈ મોટો છે તો કઈ બહુ વેરે નહીં. તો હું પોતા મારીને ફ્રી થઈને ત્યાં મશીનમાં કપડાં કોરા થઈ ગયા હતા. તો મેં હવે આ પાછળની રૂમમાં પંખો ચાલુ કરીને ત્યાં દોરી બાંધેલી છે, ત્યાં ઘરમાં કપડાં સુકવવાનું ચાલુ કરી દીધું છે. તો હું બધા કપડાં સૂકવી દઉં એટલે સવારે પાછા અનિલને સ્કૂલના કપડાં તો જોતા હોય એટલે ઈ તો સવારે ઉઠીને સીધા એ સુકાતા હોય ને ત્યાંથી લઈને પહેરી લે. રૂમમાં એમ તો મેં 4 દોરી બાંધેલી છે, પણ ક્યારેક કપડાં વધારે હોય ને તો બધા કપડાં રૂમમાં સામે નહીં, તો મેં ઓટલે તે મોટી મોટી આખા ઓટલાની 2 દોરી બાંધી રાખી છે. તો પછી એક્સ્ટ્રા કપડાં હોય ને, અને અમુક કપડાં એવા હોય કે જે મશીનમાં કોરા ન કરવાના હોય, ટી શર્ટ ને એવું બધું હોય ને સ્ટ્રેચેબલ, એ મશીનમાં ન નાખું તો એ બધા કપડાં સીધા નીચોવીને સુકવવાના હોય તો એ ઓટલે સૂકવી દઉં. હવે કપડાં સૂકવીને મેં જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જતીનને ભાખરી ખાવી હતી તો એની મેં ભાખરી પહેલા બનાવી નાખી, અને મારે રોટલો ખાવાની ઈચ્છા હતી, વઘારેલું દહીં ને રોટલો, તો મેં મારી માટે રોટલો બનાવવાનું ચાલુ કરી દીધું. અને રોટલો તો છે ને મારે ક્યારેક જ બનાવવાનો હોય, રોજ નો બનાવવાનો હોય, એટલે હું રોટલાનો લોટ તો છે ને ફ્રીઝમાં રાખું છું, નહીતર તો રોટલાનો લોટ તો કડવો થઈ જાય, એટલે હું ચાળીને ડબ્બો ભરીને લોટ ફ્રીઝમાં મૂકી દઉં. તો મેં રોટલો બનાવવાનું ચાલુ કરી દીધું છે હવે. અને રોટલો તો મારે એકને જ ખાવાનો છે એટલે એક જ બનાવવાનો છે. પછી રોટલો બની જાય એટલે નીલને તો સલાડ છે, તો એનું સલાડ તો મેં કટિંગ કરી રાખ્યું હતું, ને મકાઈ એ બફાઈ ગઈ છે તો એ તો એનું રેડી જ છે. એટલે પછી અમે બેસી જાશું જમવા. પેલા મને રોટલા નહોતા આવડતા, પણ પછી હું હમણાં થોડાક ટાઈમથી ઘણી વાર કરવા મળી ને, એટલે હવે મને રોટલો આવડવા માંડ્યા છે. હવે મારો રોટલો સારો બને છે. તો રોટલો મેં તાવડીમાં નાખી દીધો છે, અને ત્યાં સુધીમાં ડબ્બો ને એવું મૂકી દઉં, અને રોટલો ચડે ને ત્યાં વાસણ થોડાક જ છે તો મેં ઉટકાન ચાલુ કરી દીધું. નીલારે વાત કરતા કરતા હું વાસણ ધોઉં છું. તો વાસણ ધોવાઈ જાય ને એટલે રસોઈના વાસણ બધા ધોવાઈ જાય એટલે ખાલી અમે જમીએ ને એ અમારા 3 ના વાસણ રે બાકી. તો મેં વાસણ ધોવાનું ચાલુ કરી દીધું છે. હમણાં વાસણ ધોવાઈ જશે. વાસણ તો કઈ બહુ ઝાઝા નહોતા આજે, થોડાક જ હતા. આ દહીંની તપેલી ને એવું બધું ખાલી કર્યું ને તો એ વાસણ ધોવાના હતા, તો એ ધોઈ નાખું, અને બધા ટોપલામાં ઊંધા વાળી દઉં એટલે નીતર્યા કરશે. અને પછી અમે જમીએ, અને જમ્યા પછી અમારા 3 વાસણ ધોઈ નાખીશ. તો હવે વાસણ ધોવાઈ રહેવા આવ્યા છે તો ગેસ ને પ્લેટફોર્મ ને એવું સાફ કરી નાખું. પછી અમે જમી લીધું, અને જમીને મેં થોડીક વાર રૂમમાં વોકિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું. 3 રૂમમાં વોકિંગ કરતી હતી, કેમ કે અત્યારે વરસાદ હોય ને તો ઓટલે ને વાડામાં ને બધે પાણી ભરેલું હોય તો બહાર હાલવું ન ગમે, એટલે હું ઘડીક વાર અંદર જ ચાલુ